મિત્રો, આજની વાર્તામાં તમારું સ્વાગત છે. પરંતુ વાર્તા શરૂ કરતા પહેલા કૃપા કરીને કોમેન્ટ કરીને અમને ચોક્કસ જણાવો કે તમે અમારા વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો. અને હા, વિડીયોને લાઇક કરવાનું અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. હું મારી માલકીનના રૂમની સફાઈ કરી રહી હતી ત્યારે તે અચાનક રૂમમાં આવવા લાગી. તેથી હું દોડીને કબાટમાં સંતાઈ ગઈ. મેં વિચાર્યું કે જ્યારે માલકણ રૂમની બહાર જશે ત્યારે હું પણ બહાર નીકળી જઈશ, કારણ કે તેણે મને તેના રૂમમાં આવવાની અને તેની સામે તો બિલકુલ ન આવવાની સખત મનાઈ કરી હતી. તેથી હું રૂમમાં ભાગી જ જતી હતી. પરંતુ હું નહોતી જાણતી કે આજે જે સત્ય મારી સામે આવવાનું છે તે મારી જિંદગી બદલી નાખશે. મારું નામ શિલ્પા છે અને હું મારા ઘરમાં મારા પતિ રાહુલ સાથે રહેતી હતી. અમારા લગ્ન જીવનને ઘણા વર્ષો વીતી ગયા હતા અને અમારી દુનિયામાં એકબીજા સિવાય કોઈ બીજું નહોતું. ન કોઈ બાળક હતું, ન કોઈ પોતાનો સંબંધી જે અમારા સુખ દુઃખમાં સાથ આપે. અમે બંને જ એકબીજાનો પરિવાર હતા. રાહુલ એક પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરતા હતા. તેમનો પગાર બહુ વધારે નહોતો, પણ તેઓ ખૂબ જ મહેનતુ અને ઈમાનદાર માણસ હતા. તેઓ રોજ સવારે સમયસર ઓફિસે જતા અને સાંજે બરાબર સમયે ઘરે પાછા આવતા. જેવા તેઓ ઘરે આવતા, આખું ઘર ખુશીઓથી ભરાઈ જતું. અમે બંને સાથે બેસીને ચા પીતા, આખો દિવસની વાતો કરતા. પછી હું તેમના માટે જમવાનું બનાવતી અને અમે બંને સાથે બેસીને જમતા. અમારી જિંદગી બહુ મોટી નહોતી, પણ તેમાં શાંતિ બહુ હતી. હું હંમેશા ભગવાનનો આભાર માનતી હતી કે મને આટલો સારો પતિ મળ્યો છે, જે દરેક પરિસ્થિતિમાં મારો સાથ આપે છે. રાહુલ પણ હંમેશા કહેતા કે શિલ્પા, આપણી પાસે ભલે વધારે પૈસા નથી, પણ જ્યાં સુધી આપણે બંને સાથે છીએ ત્યાં સુધી આપણને કોઈ વસ્તુની કમી નહીં રહે. હું તેમની વાતો સાંભળીને હસી પડતી, કારણ કે સાચું કહું તો મારા માટે તેમની હાજરી જ સૌથી મોટી સંપત્તિ હતી. પણ મને બિલકુલ ખબર નહોતી કે અમારી ખુશીઓને કોઈની નજર લાગવાની છે. એક દિવસ હંમેશાની જેમ રાહુલ સવારે તૈયાર થઈને ઓફિસે ગયા. જતા સમયે તેમણે હસીને મને કહ્યું કે આજે થોડું કામ વધારે છે, એટલે જો મોડું થાય તો મારી રાહ ન જોતી. હું પણ હસીને બોલી કે હું તમારા વગર જમીશ નહીં, જલ્દી આવી જજો. કારણ કે સાચું કહું તો મારા માટે તેમની હાજરી જ સૌથી મોટી સંપત્તિ હતી. પણ મને બિલકુલ ખબર નહોતી કે અમારી ખુશીઓને કોઈની નજર લાગવાની છે. એક દિવસ હંમેશાની જેમ રાહુલ સવારે તૈયાર થઈને ઓફિસે ગયા. જતા સમયે તેમણે હસીને કહ્યું હતું, આજે થોડું કામ વધારે છે, એટલે જો મોડું થાય તો મારી રાહ ન જોતી. હું પણ હસીને બોલી હતી કે હું તમારા વગર જમીશ નહીં, જલ્દી આવી જજો. તેમણે હસતા હસતા મારો હાથ પકડ્યો અને પછી ઘરેથી નીકળી ગયા. મને ક્યાં ખબર હતી કે જતા સમયે તેમને એમ મુસ્કાન હું છેલ્લી વાર જોઈ રહી છું. સાંજ પડી ગઈ. હું રોજની જેમ તેમના આવવાની રાહ જોવા લાગી. મેં ચા બનાવી લીધી હતી, જમવાનું પણ તૈયાર કરી લીધું હતું. વારંવાર ઘડિયાળ જોતી અને દરવાજા તરફ નજર જતી, પણ સમય વીતતો ગયો અને રાહુલ ન આવ્યા. પહેલાં મને લાગ્યું કે કદાચ ઓફિસમાં કોઈ જરૂરી કામ હશે, એટલે મોડું થતું હશે. પણ રાત થવા લાગી તો મારા દિલના ધબકારા વધવા લાગ્યા. મેં તેમને ઘણીવાર ફોન પણ કર્યો, તેમનો ફોન બંધ આવતો હતો. હવે મારી બેચેની વધવા લાગી. હું વારંવાર ઘરની બહાર જઈને રસ્તા તરફ જોવા લાગી કે કદાચ તેઓ આવતા દેખાય, પણ ત્યાં કોઈ નહોતું. આખી રાત હું દરવાજા પાસે બેસીને તેમની રાહ જોતી રહી. મારી આંખોમાં ઊંઘ નહોતી, દિલમાં માત્ર ડર હતો. સવાર થવા છતાં પણ જ્યારે તેઓ ઘરે ન પાછા ફર્યા તો હું જાતે જ તેમને શોધવા નીકળી પડી. સૌથી પહેલાં હું તેમની ઓફિસે ગઈ. ત્યાં જઈને મેં તેમની સાથે કામ કરતા લોકોને પૂછ્યું તો તેમણે જણાવ્યું કે રાહુલ તો કાલે સાંજે સમયસર ઓફિસેથી નીકળી ગયા હતા. ત્યાર પછી તેઓ ક્યાં ગયા તે કોઈને કંઈ ખબર નથી. આ સાંભળતા જ મારા પગ નીચેથી જમીન ખસી ગઈ. હું તેમના દરેક મિત્ર પાસે ગઈ, દરેક ઓળખીતાને પૂછતી રહી, પણ કોઈની પાસે કોઈ જવાબ નહોતો. મેં બસ સ્ટેન્ડ, રેલવે સ્ટેશન, હોસ્પિટલ, દરેક એ જગ્યાએ જઈને જોયું જ્યાં મને જરા પણ આશા હતી, પણ રાહુલનો ક્યાંય પતો ન લાગ્યો. હું રડતા રડતા પોલીસ સ્ટેશન પહોંચી અને ત્યાં જઈને તેમના ગુમ થવાની ફરિયાદ નોંધાવી. પોલીસવાળાઓએ મને ઘણા બધા સવાલો પૂછ્યા. શું કોઈની સાથે દુશ્મની હતી? શું કોઈની સાથે ઝઘડો થયો હતો? શું તેઓ કોઈ મુશ્કેલીમાં હતા? પણ મારી પાસે તેમના કોઈ સવાલનો જવાબ નહોતો, કારણ કે રાહુલ બહુ સીધા માણસ હતા. તેમનો કોઈની સાથે કોઈ ઝઘડો નહોતો. પોલીસે મને ભરોસો આપ્યો કે તેઓ પૂરી કોશિશ કરશે, પણ દિવસો પસાર થતા ગયા અને ક્યાંયથી કોઈ સમાચાર ન આવ્યા. ધીમે ધીમે સમય વીતવા લાગ્યો. એક દિવસ એક અઠવાડિયામાં બદલાઈ ગયો, પછી અઠવાડિયાઓ મહિનાઓમાં બદલાઈ ગયા. જોતજોતામાં 9-10 મહિના વીતી ગયા હતા, પણ મારા પતિનો આજ સુધી કોઈ પતો નહોતો મળ્યો. હું રોજ સવારે એ જ આશા સાથે ઉઠતી હતી કે કદાચ આજે કોઈ સારા સમાચાર મળશે, પણ રોજ સાંજે મારી આશા તૂટી જતી હતી. મારી પાસે જેટલા પૈસા હતા તે પણ ધીમે ધીમે પૂરા થવા લાગ્યા, કારણ કે ઘર ચલાવનાર કોઈ નહોતું. રાહુલની નોકરી પણ બંધ થઈ ગઈ હતી અને હું ઘરમાં એકલી રહી ગઈ હતી, જ્યારે મારો ગુજારો કરવો પણ બહુ મુશ્કેલ થઈ ગયો હતો. ઘણીવાર તો મારે વિચારીને ખર્ચ કરવો પડતો, જેથી બીજા દિવસ માટે થોડા પૈસા બચી જાય. હું રોજ રાત્રે ભગવાનને એ જ પ્રાર્થના કરતી હતી કે બસ એકવાર મારા પતિ મને પાછા મળી જાય, ભલે તે જે પણ હાલતમાં હોય. હું તેમને મારી પાસે જોવા માંગતી હતી. એક દિવસ હું ઘરમાં એકલી બેઠી હતી, ત્યારે જ અચાનક દરવાજા પર જોરથી ટકોરા પડ્યા.
મેં જઈને દરવાજો ખોલ્યો તો સામે 2 માણસો ઊભા હતા. તેમણે પોલીસ જેવો યુનિફોર્મ પહેર્યો હતો, એટલે તેમને જોઈને મને લાગ્યું કે કદાચ પોલીસવાળાઓને મારા પતિ વિશે કોઈ સમાચાર મળ્યા હશે. મારું દિલ આશાથી ભરાઈ ગયું. મેં ગભરાઈને તેમને પૂછ્યું, "શું મારા પતિને કંઈ ખબર પડી છે?" પણ તેમણે મારી વાતનો કોઈ જવાબ ન આપ્યો. તેમાંથી એક માણસે બહુ કડક અવાજમાં કહ્યું, "આ ઘર ગેરકાયદેસર જમીન પર બનેલું છે. સરકારે તેને ખાલી કરવાનો આદેશ આપ્યો છે, એટલે તમારે તરત જ આ ઘર છોડવું પડશે." તેમની વાત સાંભળતા જ મને એવું લાગ્યું જાણે મારા પગ નીચેથી જમીન ખસી ગઈ હોય. હું થોડીવાર સુધી તેમને જોતી જ રહી ગઈ. મને સમજ ન પડી કે તેઓ શું કહી રહ્યા છે. મેં ધ્રુજતા અવાજે કહ્યું, "પણ આ ઘર તો મારા પતિએ પોતાની મહેનતની કમાણીથી ખરીદ્યું હતું. અમારી પાસે આના બધા કાગળ પણ છે. તમે લોકો આવું કેવી રીતે કહી શકો છો?" તેમણે મારી એક પણ વાત ન સાંભળી અને પછી ફરીથી એ જ કડક અવાજમાં કહ્યું, "અમારી પાસે આદેશ છે. તમારે બહુ જલ્દી આ ઘર ખાલી કરવું પડશે, નહીંતર અમે જાતે કાર્યવાહી કરીશું." તેમની વાત સાંભળીને હું પૂરી રીતે ગભરાઈ ગઈ હતી. મારા પતિ પહેલાં જ મારાથી વિખૂટા પડી ગયા હતા. હવે જો આ ઘર પણ મારાથી છીનવાઈ ગયું તો મારી પાસે રહેવા માટે પણ કંઈ નહીં બચે. મને સમજ નહોતી આવી રહી કે હું શું કરું અને કોની પાસે મદદ માંગુ, કારણ કે આ આખી દુનિયામાં મારું પોતાનું કહેવાવાળું હવે કોઈ પણ નહોતું. મેં એ બંને લોકોની સામે બહુ હાથ જોડ્યા. મેં તેમને કહ્યું કે મારી હાલત બહુ ખરાબ છે. મારા પતિ ઘણા મહિનાઓથી લાપતા છે. હું આ દુનિયામાં સાવ એકલી છું. મારી પાસે જવા માટે કોઈ બીજી જગ્યા નથી. જો તમે લોકો મને થોડો સમય આપી દો તો હું મારી કોઈ વ્યવસ્થા કરી લઈશ." મારી વાતો સાંભળીને પણ તેમના ચહેરા પર જરા પણ દયા ન આવી. તેમણે બસ એટલું જ કહ્યું કે તારી પાસે માત્ર 2 દિવસ છે. ત્યાર પછી તારે કોઈ પણ સંજોગોમાં આ ઘર ખાલી કરવું પડશે. આટલું કહીને તે બંને ત્યાંથી જતા રહ્યા. તેમના જતાં જ હું જમીન પર બેસીને રડવા લાગી. મને સમજ નહોતી પડી રહી કે આખરે મારી જિંદગીમાં એકસાથે આટલી બધી મુસીબતો કેમ આવી રહી છે. પહેલાં મારા પતિ કંઈ પણ કહ્યા વગર અચાનક ગાયબ થઈ ગયા અને હવે માથું છુપાવવા માટે મારું પોતાનું ઘર પણ મારાથી છીનવાઈ રહ્યું હતું. પછીના 2 દિવસ હું બસ એ જ વિચારતી રહી કે હવે ક્યાં જાઉં, શું કરું, કોની પાસે મદદ માંગુ, પણ મારું પોતાનું કહેવાવાળું કોઈ નહોતું. 2 દિવસ પૂરા થતાં જ એ બંને માણસો ફરીથી પાછા આવી ગયા. આ વખતે તેમની સાથે બીજા કેટલાક લોકો પણ હતા. તેમણે મને સાફ-સાફ કહી દીધું કે હવે તરત ઘર ખાલી કરવું પડશે. મારી પાસે કોઈ રસ્તો બચ્યો નહોતો. મેં મારા ઘરની દરેક દિવાલને છેલ્લી વાર જોઈ, દરેક ખૂણાને જોયો જ્યાં મેં મારા પતિ સાથે હસતા-હસતા આટલી સુંદર પળો વિતાવી હતી. મારી આંખોમાંથી સતત આંસુ વહી રહ્યા હતા. મેં મારી થોડીક જરૂરી વસ્તુઓ એક જૂની બેગમાં મૂકી અને ભારે હૈયે એ ઘરમાંથી બહાર નીકળી ગઈ, જે ઘરને મેં અને રાહુલે મળીને અમારા સપનાઓથી સજાવ્યું હતું. આજે તેને છોડતી વખતે એવું લાગી રહ્યું હતું જાણે મારી જિંદગીનો છેલ્લો સહારો પણ મારાથી છીનવાઈ ગયો હોય. હવે મારી પાસે રહેવા માટે કોઈ જગ્યા નહોતી. એ રાત્રે મેં રસ્તાના કિનારે બેસીને જ રાત વિતાવી. આખી રાત ઊંઘ ન આવી. ક્યારેક મારા પતિની યાદ આવતી તો ક્યારેક મારા ઉજળી ગયેલા ઘરની. આંખોની સામે વારંવાર એ બધું જ ઘૂમતું રહ્યું. સવાર થઈ તો મેં નક્કી કર્યું કે જો મારે જીવવું છે તો જાતને મજબૂત બનાવવી પડશે. હું આખો દિવસ કામની શોધમાં આમ તેમ ભટકતી રહી. સૌથી પહેલાં મેં ઘણી ફેક્ટરીઓમાં જઈને કામ માંગ્યું. મને લાગ્યું કે જો ક્યાંક નાની-મોટી નોકરી મળી જાય તો મારો ગુજારો થઈ જશે. પણ જ્યાં પણ જતી લોકો મારું નામ પૂછતા. પછી કહેતા કે તારી પાસે કોઈ અનુભવ છે? મેં કહ્યું કે ના. તો પછી પૂછતા કે કોઈ ડિગ્રી છે? મેં કહ્યું ના. બસ પછી ત્યાંથી જવાબ મળી જતો કે અમને માફ કરજે, અમે તને કામ ન આપી શકીએ. હું આખો દિવસ એક ફેક્ટરીમાંથી બીજી ફેક્ટરી સુધી ભટકતી રહી, પણ ક્યાંય મને કામ ન મળ્યું. સાંજ સુધી મારા પગ પર જવાબ આપવા લાગ્યા હતા. ભૂખ પણ બહુ લાગી હતી, પણ મારી પાસે ખાવા માટે પણ વધારે પૈસા બચ્યા નહોતા. હું રસ્તા કિનારે બેસીને બહુ વાર સુધી વિચારી રહી. પછી મેં મારી જાતને કહ્યું કે જો ફેક્ટરીના કામ નથી મળી રહ્યું તો કોઈ બીજું કામ કરવું પડશે. મહેનત કરવામાં કેવી શરમ, આખરે કોઈ કામ પણ નાનું કે મોટું નથી હોતું. તે જ સમયે મેં નક્કી કર્યું કે હું લોકોના ઘરોમાં સફાઈ અને વાસણોનું કામ કરીશ. એ કામ માટે ન કોઈ ડિગ્રી જરૂર હોય છે અને ન કોઈ ખાસ અનુભવી, બસ મહેનત અને ઈમાનદારી જોઈતી હતી. બીજા દિવસે હું આસપાસના ઘણા ઘરોમાં કામ માટે પૂછવા લાગી, પણ ક્યાંય પહેલાંથી નોકરાણી હતી તો ક્યાંય મને ના પાડી દીધી. ઘણીવાર ભટક્યા પછી મને કોઈએ જણાવ્યું કે પાસે જ એક બહુ મોટો બંગલો છે, ત્યાં એક નવી નોકરાણીની જરૂર છે. આ સાંભળતા જ મારી અંદર ફરીથી થોડી આશા જાગી. હું તરત જ એ બંગલા તરફ ચાલી નીકળી. જ્યારે હું ત્યાં પહોંચી તો એ ઘરને જોઈને થોડીવાર માટે ઊભી જ રહી ગઈ. તે બહુ મોટો અને શાનદાર બંગલો હતો. ઊંચો લોખંડનો ગેટ, સુંદર બગીચો, મોંઘી ગાડીઓ અને ચારે બાજુ એવી સજાવટ જેવી મેં પહેલાં ક્યારેય નહોતી જોઈ. મેં હિંમત કરીને દરવાજાની ઘંટી વગાડી. થોડીવાર પછી એક મહિલા બહાર આવી. તેનું નામ પ્રિયા હતું. તે આખા બંગલામાં એકલી રહેતી હતી. પહેલી નજરમાં જ તેના ચહેરા પરથી ઘમંડ સાફ દેખાઈ રહ્યો હતો. તેણે મને ઉપરથી નીચે સુધી જોઈ અને પછી પૂછ્યું, શું કામ છે? મેં હાથ જોડીને કહ્યું, મને કામ જોઈએ છે. હું સફાઈ, વાસણ, જમવાનું બનાવવામાં તમારી મદદ કરી શકું છું. તેણે થોડીવાર સુધી મને ધ્યાનથી જોઈ, પછી બોલી, જો કામ કરી શકતી હોય
તો રાખી શકું છું, પણ મારી શરતો માનવી પડશે. મેં તરત હા પાડી દીધી, કારણ કે મારી પાસે કોઈ બીજો રસ્તો નહોતો. તેણે મને જણાવ્યું કે સવારે બહુ જલ્દી આવવું પડશે, આખા ઘરની સફાઈ કરવી પડશે, વાસણ ધોવા પડશે, કપડાં ધોવા પડશે અને જે પણ કામ કહેવામાં આવે તે કોઈ પણ દલીલ વગર કરવું પડશે. તેણે જે પગાર કહ્યો તે બહુ ઓછો હતો, પણ તે સમયે મારા માટે તે બહુ મોટી વાત હતી, કારણ કે આટલા દિવસો પછી મને પહેલીવાર કોઈ કામ મળ્યું હતું. મેં કોઈ પણ ફરિયાદ વગર તેની દરેક વાત માની લીધી. હવે ધીમે ધીમે મારો ગુજારો ફરીથી ચાલવા લાગ્યો. હું સવારથી સાંજ સુધી તેના બંગલામાં મહેનત કરતી અને જે થોડા ઘણા પૈસા મળતા તેનાથી મારું પેટ ભરી લેતી અને કોઈક રીતે મારી જિંદગી આગળ વધવા લાગી. પણ મારા દિલમાં આજે પણ એક જ દર્દ હતું કે ન જાણે મારા પતિ રાહુલ ક્યાં હશે, શું તેઓ જીવતા હશે કે નહીં, અને શું હું તેમને ક્યારે ફરીથી જોઈ શકીશ કે નહીં. આજ સવાલો રોજ રાત્રે મારી આંખોમાંથી ઊંઘ છીનવી લેતા હતા, પણ છતાં પણ હું રોજ સવારે મારી જાતને સંભાળીને નવી આશા સાથે કામ પર નીકળી જતી હતી, કારણ કે મને લાગતું હતું કે કદાચ એક દિવસ નસીબ ફરીથી મારી જિંદગી બદલી દે. મને કામ મળી ચૂક્યું હતું અને એ જ ઘરમાં રહેવા માટે એક નાનકડો રૂમ પણ આપી દેવામાં આવ્યો હતો. હવે ઓછામાં ઓછું મને એ વાતની ચિંતા નહોતી કે રાત્રે ક્યાં સૂઈશ અથવા બીજા દિવસે જમવાનું કેવી રીતે મળશે. હું રોજ સવારે બહુ જલ્દી ઉઠી જતી હતી. સૂરજ ઉગતા પહેલાં જ મારા બધા કામ શરૂ કરી દેતી હતી. સૌથી પહેલાં આખા ઘરમાં સાવરણી લગાવતી, પછી પોતા કરતી, ત્યાર પછી વાસણ ધોતી, રસોડું સાફ કરતી, પછી નાસ્તો તૈયાર કરતી, ત્યાર પછી એક એક રૂમની ધૂળ સાફ કરતી. ત્યાં એટલા મોટા મોટા અરીસાઓ લાગેલા હતા કે તેમને ચમકાવવામાં જ બહુ સમય લાગી જતો હતો. જો કોઈ અરીસા પર એક પણ આંગળીનું નિશાન રહી જતું તો માલકણ તરત ગુસ્સે થઈ જતી હતી. એટલે હું દરેક કામ પર બહુ ધ્યાનથી કરતી હતી. આખા ઘરનું ભોંયતળિયું એટલું મોટું હતું કે તેને ઘસી ઘસીને સાફ કરતાં કરતાં મારા હાથમાં દુખાવો થવા લાગતો હતો. ઘણીવાર હથેળીઓની ચામડી પણ છોલાઈ જતી હતી, પણ હું કંઈ પણ કહ્યા વગર મારું કામ કરતી રહેતી હતી, કારણ કે મને ડર હતો કે જો આ નોકરી જતી રહી તો મારી પાસે ફરીથી કંઈ નહીં બચે. પણ એ ઘરમાં એક વાત શરૂઆતથી જ મને બહુ અજીબ લાગતી હતી. ઘરનો નીચેનો ભાગ હંમેશા બંધ રહેતો હતો. ત્યાં જતી સીડીઓની સામે એક બહુ મોટો અને ભારે લોખંડનો દરવાજો લાગેલો હતો. તેને જોઈને એવું લાગતું હતું જાણે કોઈ જૂના કેદખાનાનો દરવાજો હોય. એ દરવાજા પર હંમેશા મોટું તાળું મારેલું રહેતું હતું. મેં ક્યારેય કોઈને તેને ખોલતા નહોતું જોયું. પહેલા દિવસે જ માલકણે મને બહુ કડક અવાજમાં કહ્યું હતું કે આ દરવાજાની પાસે પણ ન જતી અને નીચે જવાની તો ક્યારેય કોશિશ પણ ન કરતી. જો તે મારી વાત ન માની તો તારા માટે બિલકુલ સારું નહીં થાય. તેમનો અવાજ એટલો કડક હતો કે હું ડરી ગઈ હતી. મેં કોઈ સવાલ પૂછ્યા વગર તેમની વાત માની લીધી અને પછી ક્યારેય એ તરફ જવાની કોશિશ ન કરી. પણ જ્યારે પણ હું એ બંધ દરવાજા પાસેથી પસાર થતી, મારા મનમાં એ જ સવાલ આવતો કે આખરે નીચે એવું શું છે જેને મારાથી આટલું છુપાવવામાં આવી રહ્યું છે. પછી હું મારી જાતને સમજાવી દેતી કે મને આ બધી વાતોથી કોઈ મતલબ નથી. મારે માત્ર મારી નોકરી બચાવવાની છે, એટલે હું મારા કામમાં લાગેલી રહેતી હતી. માલકને મને બીજી એક કડક સૂચના આપી હતી. તેમણે સ્પષ્ટ કહ્યું હતું કે તું મારા રૂમમાં ક્યારેય મારી સામે ન આવતી. હું જ્યારે ઘરે હોઉં ત્યારે મારા રૂમની આસપાસ પણ ન દેખાતી. જો મારે મારા રૂમની સફાઈ કરાવવી હશે તો હું ઓફિસે જતી રહીશ અથવા કોઈ કામથી બહાર નીકળીશ. ત્યાર પછી તું અંદર જઈને સફાઈ કરી દેજે. હું તેમની દરેક વાત ચૂપચાપ માની લેતી હતી. મને તેમનાથી એટલો ડર લાગવા માંડ્યો હતો કે જો ભૂલથી પણ સામે પડી જતી તો મારું દિલ જોર જોરથી ધડકવા લાગતું હતું. હું હંમેશા એ જ કોશિશ કરતી હતી કે તેમનો સામનો ઓછામાં ઓછો થાય. આખો દિવસ હું મશીનની જેમ કામ કરતી રહેતી હતી. સવારથી લઈને રાત સુધી મને એક પળની પણ નવરાશ નહોતી મળતી. ક્યારેક રસોડામાં જમવાનું બનાવી રહી હોઉં, ક્યારેક કપડાં ધોઈ રહી હોઉં, ક્યારેક આખા ઘરની સાફ સફાઈ કરી રહી હોઉં, તો ક્યારેક બારીઓ અને અરીસા ચમકાવી રહી હોઉં. આટલા મોટા બંગલાની સફાઈ કરવી કોઈ એક માણસના બસની વાત નહોતી, પણ છતાં હું કોઈ ફરિયાદ કર્યા વિના બધું કરતી રહેતી હતી, કારણ કે મને મારી પરિસ્થિતિ યાદ હતી અને હું ફરીથી એ રસ્તા પર આવવા નહોતી માંગતી. એ ઘરમાં અમારા સિવાય એક બીજો નોકર પણ હતો જે ત્યાં માળીનું કામ કરતો હતો. તેની ઉંમર મારા કરતાં થોડી વધારે હતી અને તે ઘણા વર્ષોથી એ જ બંગલામાં કામ કરી રહ્યો હતો. ઘરની પાછળ બહુ મોટો બગીચો બનેલો હતો. ત્યાં જાત જાતના ફૂલોના છોડ હતા, લાંબા લાંબા ઝાડ હતા, સુંદર ઘાસ લાગેલું હતું અને વચ્ચે એક નાનકડો ફુવારો પણ હતો. એ આખા બગીચાની દેખરેખ તે જ કરતો હતો. ક્યારેક ક્યારેક જ્યારે અમારા બંનેનું કામ એકસાથે પૂરું થતું તો થોડીવાર વાતો થઈ જતી હતી. એક દિવસ મેં તેને ધીમેથી પૂછ્યું કે માલકણ હંમેશા આટલા ગુસ્સામાં કેમ રહે છે. ત્યારે તેણે આમ તેમ જોયું અને પછી બહુ ધીમા અવાજે કહ્યું કે જેટલું ઓછું જાણીશ એટલું સારું રહેશે. બસ એટલું સમજી લે કે તેમને ગુસ્સો બહુ જલ્દી આવે છે. જો તેમને ક્યાંય થોડીક પણ ધૂળ દેખાઈ જાય અથવા કામમાં જરા પણ કમી દેખાય તો એ જ સમયે નોકરને નોકરીમાંથી કાઢી મૂકે છે. મેં મારી આંખોથી ઘણા લોકોને અહીંથી જતા જોયા છે. એટલા માટે હંમેશા સંભાળીને કામ કરજે. તેની વાત સાંભળીને મારા મનનો ડર હજુ પણ વધી ગયો.
હવે હું પહેલાં કરતાં પણ વધારે સાવચેતીથી દરેક કામ કરવા લાગી હતી. હું વારંવાર સફાઈ જોતી કે ક્યારેક કોઈ વસ્તુ છૂટી તો નથી ગઈ ને, ક્યાંક ભોંય તળિયા પર ધૂળ તો નથી રહી ગઈ ને, ક્યાંક વાસણ બરાબર સાફ થયા છે કે નહીં. કારણ કે મારે મારી નોકરી કોઈ પણ ભોગે બચાવવી હતી. પણ આ બધાની વચ્ચે મારા મનમાં એ બંધ લોખંડના દરવાજાને લઈને જિજ્ઞાસા દરરોજ વધતી જતી હતી. ઘણીવાર મોડી રાત્રે મને એવું લાગતું જાણે એ નીચેવાળા ભાગમાંથી બહુ ધીમો એવો કોઈ અવાજ આવ્યો હોય. ક્યારેક લાગતું જાણે કોઈ ધીમેથી દરવાજા પર ટકોરા માર્યા હોય. તો ક્યારેક એવું મહેસૂસ થતું જાણે કોઈ બહુ ધીમા અવાજમાં કંઈ બોલી રહ્યું હોય. હું ગભરાઈને બેઠી થઈ જતી, પણ જ્યારે ધ્યાનથી સાંભળતી તો પછી બધું જ શાંત થઈ જતું. હું મારી જાતને સમજાવતી કે કદાચ મારો વહેમ હશે, પણ દિલ માનવા તૈયાર નહોતું થતું. મને વારંવાર લાગતું હતું કે એ બંધ દરવાજાની પાછળ કોઈ બહુ મોટું રહસ્ય છુપાયેલું છે, જેને માલકણ કોઈ પણ ભોગે દુનિયાથી છુપાવીને રાખવા માંગે છે. અને મને બિલકુલ પણ અંદાજો નહોતો કે એક દિવસ એ જ રહસ્ય મારી આખી જિંદગી બદલી નાખવાનું હતું. હું આખા ઘરનું કામ કરતી હતી. સવારે આંખ ખુલતાં જ મારું કામ શરૂ થઈ જતું હતું અને રાત સુધી ચાલતું રહેતું હતું. આખા દિવસમાં એક પળ માટે પણ નવરી નહોતી બેસી શકતી. ક્યારેક સાવરણી લગાવતી, ક્યારેક પોતા કરતી, ક્યારેક વાસણ ધોતી, ક્યારેક રસોડામાં જમવાનું બનાવતી, તો ક્યારેક કપડાં ધોતી. આટલા મોટા બંગલાનું કામ એકલા કરવું સહેલું નહોતું, પણ હું કોઈ પણ ફરિયાદ વિના બધું કરતી રહેતી હતી. કારણ કે મને ખબર હતી કે જો આ નોકરી જતી રહી તો મારી પાસે ફરીથી કંઈ પણ નહીં બચે. સાંજ પડતા સુધીમાં મારા હાથ પગમાં એટલો દુખાવો થવા લાગતો હતો કે ઘણીવાર તો લાગતું હતું કે હવે એક ડગલું પણ નહીં ચાલી શકું. પણ છતાં હું મારી જાતને સંભાળી લેતી હતી અને બીજા કામમાં લાગી જતી હતી. માલકન બહુ કડક હતી, એટલે હું દરેક કામ બહુ ધ્યાનથી કરતી હતી. ક્યાંય કોઈ ભૂલ ન થઈ જાય એ જ ડરમાં આખો દિવસ નીકળી જતો હતો. જ્યાં સુધી તે ઘરમાં રહેતી હતી, મારા દિલમાં હંમેશા એક ડર રહેતો હતો. હું તેમની સામે ક્યારેય નહોતી જતી અને કોશિશ કરતી હતી કે તે મને જોયા વિના જ મારું કામ પૂરું થઈ જાય. પણ જેવી તે પોતાની ઓફિસે કે કોઈ બીજા કામથી બહાર જતી રહેતી, ત્યારે મને થોડી રાહત મહેસૂસ થતી હતી. એવું લાગતું હતું જાણે આખા ઘરનો ડર થોડા સમય માટે પૂરો થઈ ગયો હોય. એ જ સમયે હું તેમના રૂમની સફાઈ કરવા જતી હતી, કારણ કે તેમણે સ્પષ્ટ કહ્યું હતું કે તેમની સામે તેમના રૂમમાં ક્યારેય ન આવતી. હું ધીમેથી તેમના રૂમનો દરવાજો ખોલતી અને અંદર જતી રહેતી હતી. તેમનો રૂમ આખા બંગલાનો સૌથી મોટો અને સૌથી સુંદર રૂમ હતો. તેને જોઈને એવું લાગતું હતું જાણે કોઈ મહેલનો રૂમ હોય. રૂમની બરાબર વચ્ચે એક બહુ મોટો અને સુંદર પલંગ રાખેલો હતો, જેના પર હંમેશા સાફ અને મોંઘી ચાદર પાથરેલી રહેતી હતી. તેની ઉપર નરમ ઓશિકા વ્યવસ્થિત રીતે સજાવેલા રહેતા હતા. દિવાલો પર બહુ મોટી ચમકદાર પેઇન્ટિંગ લગાવેલી રહેતી, જેની કિંમતનો હું અંદાજો પણ ન લગાવી શકું. રૂમમાં મોંઘા પડદા લાગેલા હતા, જે ધીમી હવા આવવા પર ધીમે ધીમે હલતા રહેતા હતા. એક તરફ બહુ મોટી બારી હતી, જ્યાંથી તડકો સીધો રૂમમાં આવતો હતો અને આખો રૂમ ચમકી ઉઠતો હતો. બીજી તરફ લાકડાનો બહુ મોટો કબાટ બનેલો હતો, જેને જોઈને જ સમજાઈ જતું હતું કે તેની અંદર બહુ કિંમતી સામાન રાખ્યો હશે. જ્યારે હું સફાઈ કરતી તો કબાટ ખોલીને તેના બહારના ભાગની અંદર અને અંદરની ધૂળ પણ સાફ કરતી હતી. તેની અંદર ઘણા બધા મોંઘા કપડાં વ્યવસ્થિત રીતે લટકાવેલા રહેતા હતા. અલગ અલગ રંગની સાડીઓ, સૂટ અને મોંઘા કપડાં એટલા સરસ રીતે રાખેલા હોતા જાણે કોઈ દુકાનમાં સજાવેલા હોય. નીચેની તરફ ઘણી જોડી મોંઘા બૂટ રાખેલા હતા અને એક અલગ ભાગમાં જાત જાતના પર્સ અને બીજો સામાન રાખેલો હતો. હું એ વસ્તુઓને માત્ર સાફ કરવા માટે જ હાથ લગાવતી હતી, કારણ કે મને ડર હતો કે ક્યાંક કંઈક આમ તેમ થઈ ગયું તો માલકણ બહુ ગુસ્સો કરશે. એટલે હું દરેક વસ્તુને બહુ ધ્યાનથી ઉપાડતી, ધૂળ સાફ કરતી અને બરાબર એ જ જગ્યાએ પાછી મૂકી દેતી જ્યાં પહેલાં રાખેલી હોતી હતી. હું ઘણીવાર સફાઈ કરતી વખતે જાણે ગણતરી પણ કરતી હતી કે કઈ વસ્તુ ક્યાં રાખી છે, જેથી પાછળથી ભૂલ ન થઈ જાય. રૂમમાં એક મોટું ડ્રેસિંગ ટેબલ પણ હતું, જેના પર મોંઘા અત્તર, કાંગસીઓ, મેકઅપનો સામાન અને ઘણી નાની નાની શીશીઓ રાખેલી રહેતી હતી. હું તેમને પણ બહુ સંભાળીને સાફ કરતી હતી, કારણ કે જો તેમાંથી કોઈ પણ વસ્તુ પડી જાત કે તૂટી જાત તો કદાચ મારા આખા મહિનાનો પગાર પણ તેની કિંમત ન ચૂકવી શકત. સફાઈ કરતી વખતે હું હંમેશા બહુ ધીમે ધીમે કામ કરતી હતી, જેથી કોઈ વસ્તુનો અવાજ પણ ન આવે. ઘણીવાર તો મને એવું લાગતું હતું કે હું સફાઈ નહીં પણ કોઈ પરીક્ષામાંથી પસાર થઈ રહી છું, જ્યાં નાની સરખી ભૂલ પણ મને બહુ ભારે પડી શકતી હતી. એટલે હું દરેક ખૂણો બહુ ધ્યાનથી સાફ કરતી હતી. પલંગ ઠીક કરતી, પડદા સીધા કરતી, ટેબલ પર રાખેલી વસ્તુઓ બરાબર કરતી અને પછી આખા રૂમને એકવાર દૂર ઊભા રહીને જોતી હતી કે ક્યાંક કંઈ છૂટી તો નથી ગયું ને. ત્યાર પછી જ હું બરાબર બહાર નીકળતી હતી. આ કામ મારા માટે સૌથી મુશ્કેલ કામ હતું, કારણ કે આખા ઘરમાં સૌથી વધારે ડર મને આ જ રૂમમાં લાગતો હતો. ન જાણે કેમ જ્યારે હું ત્યાં એકલી હોતી, મને હંમેશા એવું મહેસૂસ થતું જાણે કોઈ મને જોઈ રહ્યું હોય. ઘણીવાર હું અચાનક પાછળ ફરીને જોતી, પણ ત્યાં કોઈ પણ નહોતું હોતું. છતાં પણ મારા મનનો ડર ઓછો નહોતો થતો. હું જલ્દી મારું કામ પૂરું કરીને રૂમમાંથી બહાર નીકળી જતી હતી
અને દરવાજો ધીમેથી બંધ કરી દેતી. મને બિલકુલ પણ અંદાજો નહોતો કે આ જ રૂમની સફાઈ કરતાં કરતાં એક દિવસ મારી નજર એવી વસ્તુ પર પડવાની હતી જે આખા બંગલાનું સૌથી મોટું રહસ્ય મારી સામે ખોલી દેશે. અને ત્યાર પછી મારી જિંદગી પહેલાં જેવી ક્યારેય નહોતી રહેવાની. આટલું કામ કરવાના લીધે મારા હાથમાં, કમરમાં અને પગમાં બહુ વધારે દુખાવો રહેવા લાગ્યો હતો. સવારથી લઈને રાત સુધી સતત કામ કરતાં એવું લાગતું હતું જાણે મારા શરીરમાં બિલકુલ પણ તાકાત ન બચી હોય. ઘણીવાર સાવરણી લગાવતી વખતે મારી કમર સીધી નહોતી થઈ શકતી. પોતા લગાવતા મારા હાથ બહેરા થઈ જતા હતા અને આખા બંગલામાં આમથી તેમ દોડતા દોડતા મારા પગમાં એટલી તકલીફ થવા લાગી હતી કે રાત્રે પથારી પર સૂતા જ એવું મહેસૂસ થતું હતું જાણે કોઈએ તેમાંથી જીવ જ કાઢી લીધો હોય. ઘણીવાર મારા પગમાં સોજો પણ આવી જતો હતો, પણ હું કોઈને કંઈ નહોતી કહેતી કારણ કે મને ખબર હતી કે મારી તકલીફ સાંભળવાવાળું ત્યાં કોઈ નહોતું. જો હું એક દિવસ પણ કામ છોડી દેતી તો કદાચ મારી નોકરી જતી રહેતી. એટલે હું મારા દર્દને છુપાવીને રોજ હસવાની કોશિશ કરતી અને ફરીથી કામમાં લાગી જતી હતી. પણ સાચું કહું તો મારા શરીરનું દર્દ એટલું મોટું નહોતું જેટલું મોટું દર્દ મારા દિલમાં હતું. મારું સૌથી મોટું દુઃખ એ હતું કે આજ સુધી મને મારા પતિ રાહુલ વિશે કંઈ ખબર નહોતી પડી. રોજ કામ કરતી વખતે દરેક પળ તેમની યાદ મારી સાથે રહેતી હતી. જ્યારે હું રસોડામાં જમવાનું બનાવતી તો યાદ આવતું કે રાહુલને ક્યાં શાક સૌથી વધારે ભાવતું હતું. જ્યારે હું ચા બનાવતી તો યાદ આવતું કે તે હંમેશા કહેતા હતા, શિલ્પા, ચા થોડી ગળી બનાવજે. જ્યારે હું રાત્રે મારા નાના રૂમમાં એકલી બેસતી તો તેમની વાતો યાદ કરીને મારી આંખોમાંથી આંસુ આપોઆપ વહેવા લાગતા હતા. હું અવારનવાર ભગવાનને એ જ પૂછતી હતી કે આખરે મારા પતિ ક્યાં છે? શું તે જીવતા છે? શું તે કોઈ મુસીબતમાં છે? અથવા પછી તેમની સાથે કંઈક એવું થઈ ગયું છે જે હું વિચારી પણ નથી શકતી. હું દરરોજ એ જ આશામાં જીવી રહી હતી કે કદાચ એક દિવસ અચાનક દરવાજા પર ટકોરા પડશે અને રાહુલ હસતા હસતા મારી સામે ઊભા હશે. પણ દરવાજો મારી આ આશા તૂટી જતી હતી. એક દિવસની વાત છે. માલકણ સવારે તૈયાર થઈને હંમેશાની જેમ પોતાના કામથી બહાર જતી રહી. હું બારી પાસે ઊભી હતી. ત્યારે જ મેં તેમની ગાડી બંગલામાંથી બહાર નીકળવાનો અવાજ સાંભળ્યો. ગેટ ખુલ્યો અને થોડી જ વાર પછી ગાડી દૂર જતી રહી. એ અવાજ સાંભળતા જ મેં રાહતનો શ્વાસ લીધો કારણ કે મને ખબર હતી કે હવે તે રાત પહેલાં પાછી નહીં આવે અને હું આરામથી તેમના રૂમની સફાઈ કરી શકું છું. હું ધીમે ધીમે સીડીઓ ચડીને તેમના રૂમ સુધી પહોંચી અને હંમેશાની જેમ દરવાજો ખોલીને અંદર જતી રહી. રૂમ બિલકુલ શાંત હતો. બારીમાંથી આછો તડકો અંદર આવી રહ્યો હતો અને આખો રૂમ ચમકી રહ્યો હતો. મેં સફાઈનો સામાન ઉઠાવ્યો અને મારું કામ શરૂ કરી દીધું. પહેલાં મેં ટેબલની ધૂળ સાફ કરી, પછી અરીસા ચમકાવ્યા, ત્યાર પછી પલંગ ઠીક કરવા લાગી. પણ મારું મન એ દિવસે કામમાં બિલકુલ નહોતું લાગી રહ્યું. મારા મગજમાં માત્ર મારા પતિ રાહુલનો ચહેરો ઘૂમી રહ્યો હતો. હું વિચારી રહી હતી કે જો તે આજે મારી સાથે હોત તો મારી જિંદગી કેટલી અલગ હોત. કદાચ મારી આ રીતે લોકોના ઘરોમાં કામ ન કરવું પડત. કદાચ હું આજે પણ મારા નાના ઘરમાં તેમની સાથે ખુશ હોત. આ વિચારતા વિચારતા મારી આંખો ભરાઈ આવી. મેં જલ્દીથી મારા આંસુ લૂછી લીધા અને પછી ફરીથી સફાઈ કરવા લાગી. ત્યારે જ મારી નજર રૂમમાં ખૂણામાં રાખેલા એક નાના ટેબલ પર પડી. ત્યાં કેટલીક ફાઇલો અને કાગળો રાખેલા હતા જે પહેલાં મેં ક્યારેય નહોતા જોયા. કદાચ માલકણ આજે ઉતાવળમાં તેમને ત્યાં જ મૂકીને જતી રહી હતી. મેં પહેલાં તો તેમના પર ધ્યાન ન આપ્યું કારણ કે મને બીજાની વસ્તુઓમાં ડોકિયું કરવાની આદત નહોતી. પણ ત્યારે જ અચાનક બારીમાંથી જોરદાર હવાનો ઝટકો આવ્યો અને એ કાગળોમાંથી એક ફાઇલ નીચે પડી ગઈ. તેની અંદરની કેટલાક કાગળ ભોંયતળિયા પર ફેલાઈ ગયા. હું ગભરાઈ ગઈ અને કારણ કે જો માલકણ પાછી આવીને જોત કે તેના કાગળ વેરવિખેર પડેલા છે તો તે બહુ જ ગુસ્સો કરત. એટલે હું તરત નીચે નમીને તેમને ઉઠાવવા લાગી. જેવો મેં પહેલો કાગળ ઉઠાવ્યો, મારી નજર તેના પર લખેલા એક નામ પર પડી અને એ નામ વાંચતા જ મારા શ્વાસ જાણે થંભી ગયા. એ કાગળ પર સાફ સાફ મારા પતિનું નામ રાહુલ લખેલું હતું. પહેલાં તો મને લાગ્યું કદાચ મારી આંખોનો ધોકો હશે. મેં મારી આંખો ચોડીને ફરીથી જોયું, પણ નામ એ જ હતું, રાહુલ. મારું દિલ એટલી ઝડપથી ધડકવા લાગ્યું કે તેનો અવાજ મને મારા કાનોમાં સંભળાઈ રહ્યો હતો. મારા હાથ કાંપવા લાગ્યા અને આખા શરીરમાં કંપારી દોડી ગઈ. મારા મનમાં એક જ સવાલ વારંવાર ઉઠવા લાગ્યો કે મારા પતિનું નામ માલકણના રૂમમાં રાખેલી આ ફાઇલમાં કેવી રીતે હોઈ શકે. હું થોડીવાર સુધી બિલકુલ ચૂપ ઊભી રહી. મને સમજ નહોતી પડી રહી કે હું શું કરું. એ સમયે મારી અંદર ડર પણ હતો અને મારા પતિ વિશે સાચું જાણવાની બેચેની પણ. કારણ કે મને બિલકુલ પણ અંદાજો નહોતો કે આવનારી થોડી જ પળોમાં જે સચ્ચાઈ મારી સામે આવવાની છે તેને જાણીને સાચે જ મારા પગ નીચેથી જમીન ખસી જશે અને મારી આખી જિંદગી હંમેશા માટે બદલાઈ જશે. પછી અચાનક મારા કાનોમાં માલકણની ગાડીના હોર્નનો અવાજ આવ્યો. મારું દિલ એકદમથી જોરથી ધડકવા લાગ્યું કારણ કે મને પૂરો વિશ્વાસ હતો કે તે પાછી આવી ચૂકી છે. હું ગભરાઈને જલ્દી જમીન પર પડેલા કાગળ ભેગા કરવા લાગી. ત્યારે જ બહારથી દરવાજો ખુલવાનો અવાજ આવ્યો અને તેના તરત પછી કોઈના ઝડપી પગલાંનો અવાજ મારા કાનોમાં આવવા લાગ્યો.
મને સમજવામાં વાર ન લાગી કે માલકણ સીધી પોતાના રૂમ તરફ જ આવી રહી છે. એ સમયે જો તે મને એ કાગળો સાથે જોઈ લેતી તો બધું ખતમ થઈ જતું. હું એટલી ખરાબ રીતે ગભરાઈ ગઈ કે મારા હાથ કાંપવા લાગ્યા. મને કંઈ સમજ ન આવ્યું કે શું કરું. ત્યારે જ મારી નજર સામે રાખેલા મોટા કબાટ પર ગઈ. મેં જલ્દીથી સફાઈનો સામાન ઉઠાવીને પલંગ નીચે સરકાવી દીધો અને એક પળ પણ ગુમાવ્યા વિના કબાટનો દરવાજો ખોલ્યો અને તેની અંદર જઈને સંતાઈ ગઈ. મેં બહુ ધીમેથી કબાટનો દરવાજો બંધ કરી દીધો. અંદર બિલકુલ અંધારું હતું. શ્વાસ લેવાનું પણ મુશ્કેલ થઈ રહ્યું હતું. મારું દિલ એટલી ઝડપથી ધડકી રહ્યું હતું કે મને ડર લાગી રહ્યો હતો ક્યાંક તેનો અવાજ બહાર સુધી ન પહોંચી જાય. મેં મારા બંને હાથોથી મારું મોઢું દબાવી દીધું જેથી મારા શ્વાસનો અવાજ પણ બહાર ન જાય. થોડી જ પળ પછી રૂમનો દરવાજો ખુલ્યો અને માલકણ અંદર આવી ગઈ. હું કબાટના નાના કાણામાંથી બહાર જોવાની કોશિશ કરી રહી હતી. તે રૂમમાં આમ તેમ આંટા મારી રહી હતી પણ આજે તેનો વ્યવહાર રોજ જેવો નહોતો. આજે તે બહુ ખુશ દેખાઈ રહી હતી. તેના ચહેરા પર એક અજીબ મુસ્કાન હતી. તે કોઈની સાથે ફોન પર વાત કરી રહી હતી અને વારંવાર હસી રહી હતી. હું ધ્યાનથી તેની વાતો સાંભળવા લાગી. ત્યારે જ તેણે હસતા હસતા કહ્યું, "હા, એ મૂર્ખ ઓરત જે આજે પણ એવું જ સમજે છે કે તે માત્ર મારા ઘરમાં કામ કરી રહી છે. તેને તો એ પણ ખબર નથી કે જે ઓરતના ત્યાં તે નોકરાણી બનીને રહી છે તે બીજું કોઈ નહીં પણ તેની પોતાની સાવકી નણંદ છે." આ સાંભળતા જ મારા આખા શરીરમાં જાણે વીજળી દોડી ગઈ. મારા શ્વાસ રોકાઈ ગયા. હું મારી જગ્યાએ પથ્થરની જેમ ઊભી જ રહી ગઈ. મારા મગજ જાણે કામ કરવાનું બંધ કરી દીધું. હું વારંવાર વિચારવા લાગી કે શું આ કહી રહી છે મારી સાવકી નણંદ પણ કેવી રીતે? મને તો ક્યારેય કોઈએ નહોતું જણાવ્યું કે મારા પતિની કોઈ સાવકી બહેન પણ છે. હું હજુ આ જ વિચારી રહી હતી કે તે ફરીથી બોલવા લાગી, "હું આ ઓરતથી અને તેના પતિ બંનેથી બહુ નફરત કરું છું. મને આ બંનેને રોજ તરફડતા જોઈને બહુ શાંતિ મળે છે. તેને લાગે છે કે તેનો પતિ ન જાણે ક્યાં ગાયબ થઈ ગયો. પણ તેને શું ખબર કે તેનો પતિ ક્યાંય નથી ગયો બલકે મેં જ તેને મારા આ ઘરની નીચે બનેલા કેદખાનામાં બંધ કરીને રાખ્યો છે." આ સાંભળતા જ મારી આંખો ફાટેલી ને ફાટેલી રહી ગઈ. મારા હાથ પગ કાંપવા લાગ્યા. મારા શરીરમાં જાણે જીવ જ ન રહ્યો. મારા મનમાં માત્ર એક જ નામ ગુંજી રહ્યું હતું, "રાહુલ, રાહુલ જીવતો છે અને આ જ ઘરમાં કેદ છે." મારી આંખોમાંથી આંસુ નીકળી આવ્યા પણ હું અવાજ નહોતી કરી શકતી કારણ કે જો તેણે મને જોઈ લીધી હોત તો કદાચ હું પણ ક્યારેય આ ઘરમાંથી જીવતી બહાર ન નીકળી શકી હોત. તે ફોન પર સતત બોલતી જઈ રહી હતી. તેણે કહ્યું, "હું તેને મારવા નથી માંગતી કારણ કે જો તે મરી ગયો તો તેની બધી તકલીફ ખતમ થઈ જશે. હું ચાહું છું કે તે રોજ જીવતો રહે અને દરેક પળ તડફડે જેમ હું બાળપણથી તડફડી રહી છું. એ જ માણસ જે મારો સાવકો બાપ બન્યો તેણે મારી આખી જિંદગી બરબાદ કરી નાખી. મારા અસલી પિતાના મોત પછી મારી માં બિલકુલ એકલી થઈ ગઈ હતી. ત્યારે જ તેમની ઓફિસમાં કામ કરવાવાળો એક માણસ તેમની જિંદગીમાં આવ્યો. મારી માં તેમની સાથે લગ્ન કરવા માંગતી હતી પણ એ માણસે એક શરત રાખી. તેણે કહ્યું, "જો મારી સાથે લગ્ન કરવા છે તો તારી દીકરીને તારી સાથે નહીં રાખે અને મારા દીકરાને પોતાનો દીકરો માનીને પાળીશ." મારી માં તેના પ્રેમમાં એટલી આંધળી થઈ ચૂકી હતી કે તેમણે કંઈ પણ વિચાર્યા વિના મને મારી માસીના ઘરે મોકલી દીધી અને તેના દીકરાને પોતાનો દીકરો બનાવી લીધો. હું મારી માના પ્રેમ માટે તરસતી રહી પણ કોઈએ મારી તરફ વળીને પણ ન જોયું. બીજી તરફ મારો સાવકો ભાઈ પોતાની માના પ્રેમમાં ઉછળતો રહ્યો. તેને તો એ પણ ખબર નથી કે તેની કોઈ સાવકી બહેન પણ છે. હું બાળપણથી લઈને આજ સુધી મારી મા માટે રડતી રહી અને એ જ દર્દ મને આજે પથ્થર બનાવી દીધી. આજે હું જે કંઈ પણ કરી રહી છું તે એ જ દર્દનો બદલો છે. હું તેના બાપને ક્યારેય માફ નથી કરી શકતી જેણે મારી માને મારાથી છીનવી લીધી અને હવે હું તેના દીકરા અને તેની પત્નીને પણ ક્યારેય ખુશ નહીં રહેવા દઉં. હું તેને મારીશ નહીં. હું તેને જીવતો રાખીશ જેથી તે રોજ પોતાની આઝાદી માટે તરફડે અને તેની પત્ની રોજ તેની રાહમાં આંસુ વહાવે જેમ હું મારી મા માટે તરફડી હતી. તેની દરેક વાત મારા દિલમાં તીરની જેમ વાગી રહી હતી. હવે મને સમજાઈ ચૂક્યું હતું કે આટલા મહિનાઓથી મારા પતિ ક્યાં હતા અને કેમ કોઈ તેમને શોધી ન શક્યું કારણ કે તે આ ઘરની નીચે બનેલા એ જ બંધ ભાગમાં કેદ હતા જ્યાં જવાથી મને હંમેશા રોકવામાં આવી હતી. હવે એ લોખંડના દરવાજાનું રહસ્ય મારી સામે ખુલી ચૂક્યું હતું. મારું મન કરી રહ્યું હતું કે એ જ સમયે બહાર નીકળીને મારા પતિને શોધું પણ હું જાણતી હતી કે જરા સરખી પણ ઉતાવળ અમારા બંનેનો જીવ જોખમમાં નાખી શકે છે. ત્યારે જ મારા મગજમાં એક વાત આવી. મેં બહુ ધીમેથી મારો ફોન કાઢ્યો અને કોઈ પણ અવાજ કર્યા વગર તેની બધી વાતો રેકોર્ડ કરવાનું શરૂ કરી દીધું. હું ચાહતી હતી કે મારી પાસે તેના દરેક ગુનાનો પુરાવો હોય જેથી પછીથી કોઈ પણ તેની વાતોથી ફરી ન શકે. હું પૂરી સાવધાનીથી ફોનને પકડી રહી અને તેની એક એક વાત રેકોર્ડ થતી રહી. એ સમયે મને પહેલીવાર લાગ્યું કે ભગવાને કદાચ મને આજે અહીં એટલા માટે જ સંતાડી હતી જેથી હું મારા પતિની સચ્ચાઈ જાણી શકું અને હવે તે મનોમન નક્કી કરી લીધું હતું કે ભલે મારે મારો જીવ કેમ ન આપવો પડે હું મારા પતિ રાહુલને એ કેદખાનામાંથી કોઈ પણ ભોગે બહાર કાઢીને રહીશ.
હું તેની કહેલી દરેક વાત મારા ફોનમાં રેકોર્ડ કરી રહી હતી. મારા હાથ હજુ પણ કંપી રહ્યા હતા, પણ મેં મારા ફોનને મજબૂતીથી પકડી રાખ્યો હતો, કારણ કે મને ખબર હતી કે આ જ રેકોર્ડિંગ મારા પતિને બચાવવાનો સૌથી મોટો પુરાવો બનવાની છે. મારી આંખોમાંથી આંસુ સતત વહી રહ્યા હતા. મારા દિલમાં એક તરફ ખુશી હતી કે મારા પતિ રાહુલ જીવતો છે, તે આ દુનિયામાં છે અને મારાથી માત્ર થોડે જ દૂર આ ઘરમાં કેદ છે. પણ બીજી તરફ એટલું મોટું દર્દ પણ હતું કે છેલ્લા 10-11 મહિનાથી તે ન જાણે કેટલી તકલીફોમાં રહ્યા હશે. તેમણે શું સહન કર્યું હશે, તેમણે કેટલી વાર મને પોકારી હશે અને હું તેમને શોધવા માટે દર ભટકતી રહી, પણ મને ક્યારેય સાચું ખબર જ ન પડી શકી. આ વિચારીને મારું દિલ ફાટી રહ્યું હતું. હું ચાહીને પણ રડી નહોતી શકતી, કારણ કે જો મારો જરા સરખો પણ અવાજ બહાર જતો રહેતો તો બધું જ ખતમ થઈ જતું. માલકણ હજુ પણ ફોન પર સતત બોલતી જઈ રહી હતી અને દરેક શબ્દની સાથે તેની અસલી સચ્ચાઈ મારી સામે ખુલતી જઈ રહી હતી. તે હસતા હસતા કહી રહી હતી કે માત્ર મારા પતિને કેદ કરવો જ પૂરતો નહોતો. હું ચાહતી હતી કે તું પણ રોજ તડફડે, એટલે મેં જ નકલી પોલીસવાળાઓને તારા ઘરે મોકલ્યા હતા. મેં જ તેમને પોલીસનો યુનિફોર્મ પહેરાવીને મોકલ્યા અને તેમની પાસે કહેવડાવ્યું કે તારું ઘર સરકારી જમીન પર બનેલું છે અને તેને તરત ખાલી કરવું પડશે. મને ખબર હતી કે તારી પાસે કોઈ સહારો નથી, તું મજબૂરીમાં રસ્તા પર આવી જઈશ અને પછી એક દિવસ મારા જ ઘરે નોકરી માંગવા આવીશ. બિલકુલ એવું જ થયું જેવું મેં વિચાર્યું હતું. તું તારું ઘર છોડીને રસ્તા પર આવી ગઈ અને આખરે મારા બંગલા સુધી પહોંચી જ ગઈ. તે ફરીથી જોરથી હસી અને બોલી. જ્યારે પહેલીવાર તેણે મારી સામે હાથ જોડીને નોકરી માંગી, ત્યારે મને તેની હાલત જોઈને બહુ શાંતિ મળી હતી. હું ચાહતી તો તેને એ જ સમયે ભગાડી દેતી, પણ મેં એવું ન કર્યું, કારણ કે હું ચાહતી હતી કે તું આખી જિંદગી મારી નોકરાણી બનીને રહે અને રોજ એ દર્દ મહેસૂસ કરે જે મેં બાળપણમાં કર્યું હતું. હું ચાહતી હતી કે તું રોજ મારી સામે ઝૂકે, મારા માટે કામ કરે અને મને જોઈને તને ક્યારેય સાચો અંદાજો પણ ન આવે. તેની વાતો સાંભળીને મારા દિલમાં ગુસ્સાની આગ બળવા લાગી, પણ મેં મારી જાતને કોઈક રીતે શાંત રાખી, કારણ કે મને ખબર હતી કે અત્યારે ગુસ્સાથી નહીં પણ સમજદારીથી કામ લેવું પડશે. જો મેં એક પણ ભૂલ કરી દીધી તો હું મારા પતિ સુધી ક્યારેય નહીં પહોંચી શકું. હું બસ ચૂપચાપ તેની દરેક વાત રેકોર્ડ કરતી રહી. થોડી વાર પછી તેણે ફોન પર કહ્યું, હવે હું પછી વાત કરું છું, મારે થોડો આરામ કરવો છે. આટલું કહીને તેણે ફોન કાપી નાખ્યો. મેં કબાટની અંદર ઊભા તેની દરેક હિલચાલ પર ધ્યાન આપવાનું શરૂ કરી દીધું. તે થોડી વાર રૂમમાં આમ તેમ ફરતી રહી. પછી તેણે પોતાનો કબાટ ખોલ્યો, કપડાં કાઢ્યા, તેને સીધી બાથરૂમ તરફ જતી રહી. થોડી જ પળ પછી બાથરૂમનો દરવાજો બંધ થવાનો અવાજ આવ્યો. પછી પાણી પડવાનો અવાજ આખા રૂમમાં ગૂંજવા લાગ્યો. મેં થોડી સેકન્ડ સુધી બિલકુલ પણ કોઈ હલચલ ન કરી, કારણ કે હું પૂરી રીતે ખાતરી કરવા માંગતી હતી કે તે સાચે જ નાહી રહી છે અને હમણાં બહાર આવવાની નથી. જ્યારે સતત પાણી પડવાનો અવાજ આવતો રહ્યો, ત્યારે મેં બહુ ધીમેથી મારા શ્વાસ રોક્યા અને કબાટનો દરવાજો થોડો ખોલ્યો. મેં પહેલાં બહાર ડોકિયું કરીને જોયું. આખો રૂમ ખાલી હતો. બાથરૂમનો દરવાજો બંધ હતો અને અંદરથી પાણીનો અવાજ સાફ સંભળાઈ રહ્યો હતો. મેં ધીમે કબાટનો દરવાજો પૂરો ખોલ્યો અને કોઈ પણ અવાજ કર્યા વગર બહાર પગ મૂક્યો. મારું દિલ હજુ પણ બહુ ઝડપથી ધડકી રહ્યું હતું. હું પગના પંજા પર ચાલતા રૂમના દરવાજા સુધી પહોંચી અને બહુ સાવધાનીથી તેને ખોલ્યો. દરવાજાનો ધીમો અવાજ સાંભળીને પણ મારું દિલ ધડકી ગયું, પણ બાથરૂમમાંથી પાણી પડવાનો અવાજ સતત આવી રહ્યો હતો, એટલે મને થોડો ભરોસો થયો કે તેણે કંઈ નથી સાંભળ્યું. હું જલ્દીથી રૂમમાંથી બહાર નીકળી આવી અને દરવાજો પહેલાંની જેમ ધીમેથી બંધ કરી દીધો. હવે મારી સામે સૌથી મોટી સવાલ હતો કે મારા પતિ આખરે આ ઘરની નીચે કઈ જગ્યાએ કેદ છે. મને યાદ આવ્યું કે નીચે જવાવાળા ભાગ પર હંમેશા મોટો લોખંડનો દરવાજો બંધ રહે છે અને ત્યાં જવાથી મને હંમેશા રોકવામાં આવતી હતી. હવે મને પૂરો વિશ્વાસ થઈ ચૂક્યો હતો કે એ જ દરવાજાની પાછળ મારા પતિને કેદ છે. મેં ચારે બાજુ જોયું. આખો બંગલો બિલકુલ શાંત હતો. માળી પણ પાછળવાળા બગીચામાં દેખાઈ રહ્યો નહોતો. કદાચ તે બહારવાળા ભાગમાં કામ કરી રહ્યો હતો. મેં મારા ફોનમાં રેકોર્ડિંગ ફરીથી ચેક કરી, જેથી ખાતરી થઈ જાય કે બધું જ બરાબર રેકોર્ડિંગ થયું છે. રેકોર્ડિંગ સુરક્ષિત હતી. તેને જોઈને મને થોડી હિંમત મળી. મેં ફોનને મારા કપડાની અંદર સારી રીતે છુપાવી દીધો, જેથી જો કોઈ મને રોકીને તપાસ પણ કરે તો તેને તરત ન મળે. હવે મારા પગ ધીમે લોખંડના દરવાજા તરફ વધવા લાગ્યા. ત્યાં જવાની મને હંમેશા મનાઈ હતી, પણ આજે મારી અંદર ડર કરતાં વધારે મારા પતિને બચાવવાની ચાહત હતી. હું જાણતી હતી કે એ દરવાજાની પાછળ માત્ર એક રૂમ નહીં, પણ મારા પતિની કેદ અને મારી જિંદગીનું સૌથી મોટું સત્ય મારી રાહ જોઈ રહ્યું હતું. અને હવે હું કોઈ પણ કિંમતે પાછળ હટવાની નહોતી. પણ પછી મેં મારી જાતને રોકી લીધી. મેં વિચાર્યું, જો હું એકલી નીચે બનેલા એ કેદખાનામાં જવાની કોશિશ કરીશ અને માલકણને ખબર પડી ગઈ તો તે મારા પતિને ક્યાંય બીજે લઈ જશે અથવા પછી તેમની સાથે કંઈ પણ કરી શકે છે. એટલે સૌથી સાચો રસ્તો એ જ હતો કે હું પોલીસની મદદ લઉં. મારી પાસે હવે તેના અવાજની રેકોર્ડિંગ પણ હતી, જેમાં તેણે પોતાના બધા ગુના જાતે પોતાના મોઢે કબૂલ કર્યા હતા.
આ જ સૌથી મોટો પુરાવો હતો. મેં જલ્દીથી મારો ફોન કાઢ્યો અને એકવાર ફરી રેકોર્ડિંગ ચેક કરી. ક્યાંક ગભરામણમાં તે ડિલીટ તો નથી થઈ ગઈ અને પણ રેકોર્ડિંગ બિલકુલ સાચી હતી. તેને જોઈને મને થોડી હિંમત મળી. મેં ફોનને મારા કપડાની અંદર સારી રીતે છુપાવી દીધો અને ધીમે ધીમે ઘરના પાછળના ભાગ તરફ વધવા લાગી. ત્યાં એક નાનો દરવાજો હતો, જ્યાંથી ક્યારેક ક્યારેક મારી બહાર આવતો જતો હતો. મેં ચારે બાજુ ધ્યાનથી જોયું, ક્યાંક કોઈ મને જોઈ તો નહોતું રહ્યું ને. જ્યારે મને પૂરી ખાતરી થઈ ગઈ કે આસપાસ કોઈ નથી, ત્યારે મેં બહુ ધીમેથી એ દરવાજો ખોલ્યો અને બહાર નીકળી ગઈ. બહાર નીકળતા જ મારા આખા શરીરમાંથી પરસેવો વહી રહ્યો હતો. મારા હાથ ખરાબ રીતે કંપી રહ્યા હતા. મારું દિલ એટલી ઝડપથી ધડકી રહ્યું હતું કે એવું લાગી રહ્યું હતું જાણે હમણાં બહાર નીકળી આવશે. પણ એ સમયે મારા મનમાં માત્ર એક જ વાત હતી, મારે કોઈ પણ ભોગે મારા પતિને બચાવવાના છે. મેં એકવાર પણ પાછળ વળીને ન જોયું, કારણ કે મને ડર હતો કે જો મેં પાછળ જોયું તો કદાચ મારી હિંમત તૂટી જશે. હું ઝડપી પગલે રસ્તા તરફ ચાલવા લાગી, પછી ધીમે ધીમે દોડવા લાગી. પોલીસ સ્ટેશન એ બંગલાથી ખાસું દૂર હતું, પણ એ સમયે મને ન તો અંતર દેખાઈ રહ્યું હતું, ન તો મારો થાક. બપોરનો બહુ આકરો તડકો હતો. રસ્તા પરથી ગરમ હવા ઉઠી રહી હતી. સૂરજ માથા પર આગ વરસાવી રહ્યો હતો. પણ મને કોઈ વાતની પરવા નહોતી. હું બસ સતત ભાગતી જઈ રહી હતી. મારા પગમાં ચંપલ બરાબર નહોતા. રસ્તામાં ઘણીવાર હું ઠોકર ખાઈને પડતા બચી, પણ પછી મારી જાતને સંભાળીને ફરી દોડવા લાગી. રસ્તામાં લોકો મને નવાઈથી જોઈ રહ્યા હતા. કોઈ પૂછી રહ્યું હતું કે શું થયું બહેન, પણ હું કોઈને કંઈ નહોતી જણાવી રહી, કારણ કે મને ડર હતો કે ક્યાંક સમય બરબાદ ન થઈ જાય. હું બસ ભાગતી જઈ રહી હતી. ભાગતા ભાગતા મારા શ્વાસ ફૂલવા લાગ્યા. ગળું પૂરી રીતે સુકાઈ ગયું હતું. મારા હોઠ ફાટવા લાગ્યા હતા. ઘણા કલાકોથી મેં પાણીનું એક ટીપું પણ નહોતું પીધું. મને તરસ પણ મહેસૂસ નહોતી થઈ રહી, કારણ કે મારા મનમાં માત્ર મારા પતિનો ચહેરો હતો. હું વિચારી રહી હતી, ખબર નહીં આ સમયે તેઓ કઈ હાલતમાં હશે. શું તેમને ખાવાનું મળતું હશે? શું તે જીવતા હશે? શું તેમને ખબર હશે કે હું તેમને બચાવવા આવી રહી છું? આજ વિચારીને હું મારા પગલાં હજુ ઝડપી કરી દેતી હતી. ધીમે ધીમે સમય વીતતો ગયો. બપોર સાંજમાં બદલાવા લાગી. સૂરજ આથમવા લાગ્યો. આકાશનો રંગ બદલાવા લાગ્યો. પણ હું સતત દોડતી રહી. આખરે બહુ વાર પછી મને સામે પોલીસ સ્ટેશન દેખાયું. તેને જોતાં જ મારી આંખોમાં આંસુ આવી ગયા. મને લાગ્યું જાણે હવે મારા પતિને બચાવવાની આશા મળી ગઈ છે. હું કોઈક રીતે લથડીયા ખાતા પોલીસ સ્ટેશનની અંદર પહોંચી. ત્યાં પહોંચતા પહોંચતા મારી હાલત બહુ ખરાબ થઈ ચૂકી હતી. મારા પગ ખરાબ રીતે કાંપી રહ્યા હતા. તેમાં ઘણી જગ્યાએ ફોલ્લા પડી ચૂક્યા હતા. કપડાં પરસેવાથી પૂરી રીતે ભીંજાઈ ગયા હતા. મારા શ્વાસ એટલા ઝડપી ચાલી રહ્યા હતા કે હું બરાબર બોલી પણ નહોતી શકતી. ત્યાં બેઠેલા એક પોલીસવાળાએ મને પાણી આપ્યું. મેં જલ્દીથી પાણી પીધું. ત્યારે જઈને થોડી હિંમત આવી. ત્યારે જ ત્યાં એક ઈમાનદાર પોલીસ ઓફિસર આવ્યા. તેમણે મારી હાલત જોઈ અને મને ખુરશી પર બેસાડી. પછી બહુ શાંત અવાજમાં પૂછ્યું કે શું વાત છે બહેન, તું આટલી ગભરાયેલી કેમ છે? મેં રડતા રડતા તેમને શરૂઆતથી લઈને અંત સુધીની આખી વાર્તા કહી દીધી. મેં જણાવ્યું કે કેવી રીતે મારા પતિ 10-11 મહિના પહેલાં અચાનક ગાયબ થઈ ગયા હતા, કેવી રીતે મને ઘરમાંથી કાઢી મૂકી, કેવી રીતે મારે એ જ ઓરતના બંગલામાં નોકરી કરવી પડી, અને આજે મેં મારી આંખોથી એ સાચું જાણી લીધું કે મારો પતિ એ જ ઘરની નીચે બનેલા કેદખાનામાં બંધ છે. મેં ધ્રુજતા હાથે મારો ફોન કાઢ્યો અને કહ્યું, સાહેબ, મારી પાસે તેના ગુનાનો પુરાવો પણ છે. આ કહીને મેં એ રેકોર્ડિંગ વગાડી દીધી. આખા રૂમમાં માલકણનો અવાજ ગૂંજવા લાગ્યો, જેમાં તે પોતાના બધા ગુના જાતે કબૂલ કરી રહી હતી. તે જણાવી રહી હતી કે તેણે મારા પતિને કેદ કરીને ક્યાં રાખ્યા છે. તેણે નકલી પોલીસવાળાઓને મોકલ્યા હતા. તેણે મને જાણી જોઈને બેઘર કરી હતી અને મને પોતાની નોકરાણી બનાવીને રાખવા માંગતી હતી. રેકોર્ડિંગ પૂરી થતાં જ આખા પોલીસ સ્ટેશનમાં સન્નાટો છવાઈ ગયો. ઈમાનદાર ઓફિસરનો ચહેરો ગુસ્સાથી લાલ થઈ ગયો. તેમણે તરત પોતાની ખુરશી પરથી ઉઠીને કહ્યું, હવે 1 મિનિટનું પણ મોડું નહીં થાય. જો તારી વાત સાચી છે તો આજે તારા પતિને એ નરકમાંથી બહાર કાઢીશું અને એ ઓરતને તેના દરેક ગુનાની સજા મળશે. તેમની વાત સાંભળીને મારી આંખોમાં ઘણા મહિનાઓ પછી પહેલીવાર આશાની ચમક પાછી આવી અને મેં ભગવાનનું નામ લઈને મનોમન પ્રાર્થના કરી કે બસ હવે મારા રાહુલ સુરક્ષિત મળી જાય. પછી પોલીસવાળાઓએ મારી આખી વાત ધ્યાનથી સાંભળી અને એક પળનો પણ વિલંબ કર્યા વગર મારી ફરિયાદ નોંધી લીધી. એ ઈમાનદાર ઓફિસરે તરત પોતાની આખી ટીમને તૈયાર થવાનો આદેશ આપ્યો. થોડી જ મિનિટોમાં ઘણા પોલીસવાળા અને 2 હવાલદાર ત્યાં આવી ગયા. હું પણ તેમની સાથે પોલીસની ગાડીમાં બેસી ગઈ. આખા રસ્તે મારું દિલ બહુ ઝડપથી ધડકી રહ્યું હતું. હું વારંવાર ભગવાનને એ જ પ્રાર્થના કરી રહી હતી કે બસ મારા પતિ રાહુલ સુરક્ષિત મળી જાય. થોડી જ વારમાં અમે બધા એ મોટા બંગલાની બહાર પહોંચી ગયા. ત્યાં પહોંચતા જ પોલીસે આખા બંગલાને ચારે બાજુથી ઘેરી લીધો, જેથી કોઈ પણ ત્યાંથી ભાગી ન શકે. કેટલાક પોલીસવાળા બહાર જ ગોઠવાઈ ગયા અને એ ઈમાનદાર ઓફિસર, 2 હવાલદાર અને હું તેમની સાથે બંગલાની અંદર ચાલ્યા ગયા. અંદર જતાં જ માલકણ પ્રિયા અને અમને જોઈને બહુ ખરાબ રીતે ગભરાઈ ગઈ.
તેણે ભાગવાની કોશિશ કરી, પણ પોલીસવાળાઓએ તરત તેને પકડી લીધી. ઓફિસરે તેની સામે મારા ફોનની રેકોર્ડિંગ વગાડી દીધી, જેમાં તેણે પોતાના બધા ગુના જાતે પોતાના મોઢે કબૂલ કર્યા હતા. રેકોર્ડિંગ સાંભળતા જ તેના ચહેરાનો રંગ ઉડી ગયો. તેની પાસે હવે કંઈ પણ કહેવા સાંભળવા માટે નહોતું બચ્યું. પોલીસે એ જ સમયે તેને ગિરફ્તાર કરી લીધી. પછી ઓફિસરે તેની પાસે નીચે બનેલા કેદખાનાની ચાવી માંગી. પહેલાં તો તેણે ચાવી આપવાની સાફ ના પાડી દીધી, પણ જ્યારે પોલીસે કડકાઈ બતાવી તો તેણે ધ્રુજતા હાથે પોતાના ખિસ્સામાંથી ચાવી કાઢીને ઓફિસરને આપી દીધી. હું પણ પોલીસવાળાઓની સાથે એ લોખંડના મોટા દરવાજા તરફ ગઈ, જ્યાં જવાની મને હંમેશા મનાઈ કરવામાં આવતી હતી. ઓફિસરે તાળામાં ચાવી લગાવી અને જેવું તાળું ખુલ્યું, એ ભારે દરવાજાએ ડરામણા અવાજ સાથે ધીમે ધીમે ખોલવાનું શરૂ કર્યું. અંદર બહુ અંધારું હતું. ચારે બાજુ ભેજની દુર્ગંધ ફેલાયેલી હતી. હવા પણ ગૂંગળામણ ભરી હતી. અમે બધા ધીમે ધીમે સીડીઓ ઉતરીને નીચે ગયા. ત્યારે જ મારી નજર સામે લોખંડના સળિયાવાળા એક નાના રૂમ પર પડી. ત્યાં એક માણસ બહુ નબળી હાલતમાં બેઠેલો હતો. તેના વાળ અને દાઢી બહુ વધી ચૂક્યા હતા. શરીર બિલકુલ સુકાઈ ગયું હતું. કપડાં ફાટેલા હતા અને ચહેરો દર્દથી ભરેલો હતો. મેં જેવો તેનો ચહેરો ધ્યાનથી જોયો, મારી આંખોમાંથી આંસુ આપોઆપ વહેવા લાગ્યા. તે બીજું કોઈ નહીં પણ મારા પતિ રાહુલ હતા. હું તેમનું નામ લઈને જોરથી રડતી તેમની તરફ ભાગી. તેમને પણ મારો અવાજ સાંભળ્યો અને ધીમે ધીમે માથું ઊંચું કરીને મારી તરફ જોયું. પહેલાં તો તેમને પોતાની આંખો પર વિશ્વાસ જ ન થયો, પણ જ્યારે તેમણે મને પોતાની સામે ઊભેલી જોઈ તો તેમની આંખોમાંથી પણ આંસુ વહેવા લાગ્યા. હું દોડીને તેમને ભેટી પડી અને અમે બંને બહુ વાર સુધી એકબીજાને પકડીને રડતા રહ્યા. આટલા મહિનાઓનું દર્દ જાણે એક જ પળમાં બહાર નીકળી આવ્યું. પોલીસવાળાઓએ તરત એ કેદવાળા રૂમનું તાળું ખોલ્યું અને રાહુલને બહાર કાઢ્યા. તેમની હાલત એટલી ખરાબ હતી કે તે બરાબર પોતાના પગ પર ઊભા પણ નહોતા રહી શકતા. બે પોલીસવાળાઓએ તેમને ટેકો આપ્યો. એક હવાલદારે તેમને પાણી પીવડાવ્યું. તેમણે ધ્રુજતા હાથે પાણી પીધું અને પછી ધીમે ધીમે પોલીસને પૂરી સચ્ચાઈ જણાવી. તેમણે જણાવ્યું કે કેવી રીતે પ્રિયાએ પોતાના માણસોથી મદદથી તેમને દગાથી બોલાવીને કેદ કરી લીધા હતા, જેથી તેમની આખી દોલત અને પ્રોપર્ટી પર કબજો કરી શકે. હવે મારા ફોનની રેકોર્ડિંગ અને રાહુલનું નિવેદન બંને સૌથી મોટા પુરાવા બની ચૂક્યા હતા. પોલીસે એ જ સમયે પ્રિયાને પોતાની સાથે પોલીસ સ્ટેશન લઈ જઈને જેલમાં બંધ કરી દીધી. હું સૌથી પહેલાં રાહુલને ડૉક્ટર પાસે લઈ ગઈ. ડૉક્ટરે તેમની સારવાર શરૂ કરી. ઘણા દિવસો સુધી તેમની સારવાર ચાલતી રહી. ધીમે ધીમે જ્યારે તેમની તબિયત પહેલાં કરતાં સારી થવા લાગી, જ્યારે તે થોડા સાજા થવા લાગ્યા, ત્યારે મેં તેમને એ બધી વાતો જણાવી જે મેં કબાટમાં સંતાઈને સાંભળી હતી અને કેવી રીતે ભગવાને સાચા સમયે મને સત્ય બતાવી દીધું. મારી વાતો સાંભળીને રાહુલની આંખો ભરાઈ આવી. તેમણે મારો હાથ પોતાના હાથમાં લઈને કહ્યું, શિલ્પા, મેં ક્યારેય નહોતું વિચાર્યું કે હું તને ક્યારેય ફરીથી જોઈ શકીશ. મને તો લાગવા માંડ્યું હતું કે મારી આખી જિંદગી આ કેદખાનામાં વીતી જશે, પણ તે હિંમત ન હારી. તે મને નવી જિંદગી આપી છે. તેમની વાતો સાંભળીને હું પણ રડી પડી અને અમે બંને બહુ વાર સુધી સાથે બેસી રહ્યા. હવે મને સૌથી મોટી ખુશી એ જ વાતની હતી કે મારા પતિ ફરીથી મારી સાથે હતા અને અમે બંને સુરક્ષિત હતા. થોડા દિવસો પછી જ્યારે બધું શાંત થઈ ગયું, ત્યારે રાહુલ પોતાની સાવકી બહેન પ્રિયાને મળવા પોલીસ સ્ટેશન ગયા. હું પણ તેમની સાથે હતી. પ્રિયા માથું ઝુકાવીને બેઠેલી હતી. રાહુલે તેની સામે જઈને કહ્યું, જો તું ચાહતી તો એકવાર મારી પાસે આવીને મારી સાથે વાત કરી શકતી હતી. જો મને પહેલાંથી ખબર હોત કે મારી એક સાવકી બહેન પણ છે, તો મેં હંમેશા તને મારી સગી બહેનની જેમ અપનાવી હોત. તું મને પોતાનો દુશ્મન સમજતી રહી, પણ મેં ક્યારેય તને મારી દુશ્મન નથી માની. માએ જે ફેંસલો લીધો તેમાં મારો કોઈ વાંક નહોતો, છતાં તે મને તેની સજા આપી. પણ હું આજે પણ તને મારી બહેન જ માનું છું. મેં તારા જામીન કરાવી દીધા છે અને તારા રહેવાની પણ વ્યવસ્થા કરી દીધી છે. હવે તું તારી જિંદગી નવેસરથી શરૂ કર. આ સાંભળતા જ પ્રિયા ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી. તેણે હાથ જોડીને કહ્યું, ભાઈ, મને માફ કરી દો. હું દોલતના લાલચમાં અને જૂના દર્દમાં એટલી આંધળી થઈ ગઈ હતી કે મને સાચા અને ખોટાનો ફરક જ ન સમજ આવ્યો. મેં બહુ મોટો ગુનો કર્યો. જો થઈ શકે તો મને માફ કરી દેજો. રાહુલે તેને માફ કરી દીધી અને કહ્યું કે નફરતથી ક્યારેય કોઈનું ભલું નથી થતું. જિંદગી હંમેશા માફ કરવાનું અને આગળ વધવાનું નામ છે. ત્યાર પછી પ્રિયા ત્યાંથી જતી રહી અને તેણે પોતાની જિંદગી નવી શરૂઆત સાથે જીવવાનો નિર્ણય કર્યો. બીજી તરફ હું અને રાહુલ અમારા ઘરે પાછા આવી ગયા અને હવે એ ઘર ફરીથી ખુશીઓથી ભરાઈ ચૂક્યું હતું. અમે બંને પહેલાં કરતાં પણ વધારે એકબીજાનો ખ્યાલ રાખવા લાગ્યા અને રોજ ભગવાનનો આભાર માનતા હતા, કારણ કે આટલા લાંબા દુઃખ અને રાહ જોયા પછી આખરે અમને અમારી ખોવાયેલી ખુશીઓ પાછી મળી ગઈ હતી. મિત્રો, આશા રાખું છું તમને અમારી વાર્તા પસંદ આવી હશે. વાર્તા પસંદ આવી છે તો વિડીયોને લાઇક કરો. ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને હા, નોટિફિકેશન બેલને જરૂર દબાવો, જેથી આગામી અપડેટ સૌથી પહેલાં તમને મળે. ધન્યવાદ.